હા ડાયા, હા બોલ. આજે ડિબેટ છે એટલે આમ જીએસટી સમજતા હોય ને એવા થોડા લોકોને ભેગા કરીને પકડી લાવ ને. પતંગ થોડા છે કે પકડીને લઈ આવું, જીએસટી છે આ. અલા ભાઈ, તને જે કીધું તે કરની. પણ તને આટલા બધા સીઓ ઓળખે છે તો એમાંથી કોઈને ફોન કરી દે નહીં, એકાદ બે જણ તો આવી જ જાય ને. અલા પણ કોઈ ફોન નહીં ઉઠાવતું એ તો પ્રોબ્લેમ છે. લોકોએ સીએને ફોન કરીને ત્રાસ આપી દીધો છે. હું કંઈ નહીં જાણો તારી ભાઈ, 1 કલાક છે તું લોકોને વધીને આવ. બોસે કીધું આજે ડિબેટ તો કરવાની જ છે, નહીં તો આપણા પગારમાંથી જીએસટી 18% કાપી લે. એ રીતે કપાઈ ખરો હાથ છે. એ બધું મને બી નહીં ખબર. બોસે કીધું એટલે આપણે કરવાનું છે. તું 4-5 નમૂનાને પકડીને લઈને આવ અહીંયા. સારું. કાથી ઓળખવાના? ઓ ભાઈ, ઉભા રહો ની. રોહન ભાઈ, તમે ઇન્ટરવ્યુ આપશો ન્યૂઝ ચેનલમાં? ઓ તૈયાર ચલો ભાઈ. પણ આ કપડા ચાલે ને જરીક જે જૂના જેવા છે. ટોપ ક્લાસ. અને આપણે ચપ્પલ પહેલા જે ચપ્પલ દેખાવા ચપ્પલ નહીં સારું લાગે પણ ચપ્પલ દેખાય જ નહીં. તમે મારી ગેરંટી કે નહીં દેખાય ત્યારે. ચાલો ભાઈ. પણ એ તો બોલો આપણે કયા ટોપિક પર ઇન્ટરવ્યુ આપવાનું છે? ક્રિકેટ, સ્પોર્ટ્સ કે પછી ફિલ્મ? આપની બાઈકી ફિલ્મ ગયેલી છે અભી. જીએસટી. હે? જીએસટી. અબ્બા ડબ્બા જબ્બા. જીએસટી. અબ્બા ડબ્બા જબ્બા. અરે ઉભા રે પણ. અબ્બા ડબ્બા જબ્બા. બે તું ઉભા રે નહીં અબ્બા યાર. ડબ્બા જબ્બા. તમે ટીવી પર ઇન્ટરવ્યુ આપશો ને? હા સ્ટોરી આપી જ ને. મારા નસીબમાં મારા પુત્ર આવી ગયેલા એ કોઈ શોખ કરી ગયું લાગતું છે યારે. હા તો ચાલો આપણે જઈએ. હે પણ કરવાનું શું છે? તમારે ખાલી 3-4 વાક્યો બોલવાના છે જીએસટી પર. અલા ભાઈ, ઘરે ગેસ ચાલુ છે ભાઈ, જવા દે નહીં ભાઈ. કુકર બી મૂકેલું છે, સીટી વાગે એ પહેલાં બંધ કરવાનું છે ભાઈ. ચાલ ભાઈ, ચાલ હું નીકળું. ચાલ હે ને. કુકર ચાલુ કરીને તો આવો પછી. ના ના ભાઈ. હવે કોને વધવાનું? ગુડ ઇવનિંગ વ્યુઅર્સ, સ્વાગત છે તમારું અમારા માસિક ડિબેટ પ્રોગ્રામ ગોટાળામાં. ચર્ચાનો વિષય શું છે એ ગેસ કરવાથી તમને ઘંટા પર કશું નથી મળવાનું. તો ચાલો સમયની બરબાદી કર્યા વગર આપણે શરૂ કરીએ આજનો આપણો ટોપિક જીએસટી. અલા ભાઈ, તમે બોમ્બ બનાવો છો સેક્સ એજ્યુકેશન પર વાત કરવાનો બહાને બોલાવીને કોથળામાંથી બિલાડું કાઢ્યું. ના ના, મારે નથી આવું. તમે હમણાં તમારે ખાલી આઈ એગ્રી બસ એટલું ના બોલવાનું છે. ના, એવું ચાલે જ નહીં ને. ચાલો નહીં પ્લીઝ યાર. ચાલો યાર, મારો માન રાખો. બેસી જાઓ. એક જ વસ્તુ બોલવાની. આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે કેટલાક મહાનુભાવી વ્યક્તિઓ જેમનું ઇન્ટ્રોડક્શન આપણે આપી દઈએ. સૌથી પહેલા આપણી સાથે મોજૂદ છે ચૂચુભાઈ, જેમને આપણે અહીંયા ખાલી એટલે જ બોલાવવામાં આવ્યા છે કારણ કે તેમના પાડોશી સીએ છે અને બીજા લોકોની જેમ તેમના કાન અને નાક અને બીજી બધી વસ્તુ બાજુના ઘરમાં શું ચાલી રહ્યું છે તેના પર જ હોય છે. તો અમને લાગ્યું કદાચ એમને જીએસટી વિશે વધારે ખબર હશે. એક્ઝેક્ટલી. છેલ્લા કેટલાક દિવસોથી છે ને મને બાજુમાંથી આ ઈ ઉ જેવા સ્વરો સંભળાતા બંધ થઈ ગયા છે. અને તેને બદલે ખાલી 5%, 8%, 18% અને 28% જેવા આંકડાઓનો અવાજ આવે છે. મને લાગે છે કે 69 પછી આ આંકડાઓ ખૂબ ફેમસ થઈ ગયા છે. બીજી બાજુ છે વિરોધ પક્ષના બગાભાઈ, જેમને સરકારના કોઈ પણ પગલામાં પ્રોબ્લેમ નડે છે. અને એમની સાથે છે જૈનમ શાહ, જે એક સાધારણ મનુષ્ય છે. અને પછી તો આપણા ડાયાભાઈ તો છે જ આપણી સાથે, જેમને એટલે જ સામેલ કરવામાં આવ્યા છે કારણ કે આપણને માણસો ખૂટતા હતા. હા, તો જીએસટી. ઓ ભાઈ, હું તો રહી ગયો. આ ભાઈ કોણ છે? હું પાર્થ દેસાઈ, એન્જિનિયર. અચ્છા, એટલે બેરોજગાર છો એટલે અહીંયા આવ્યા છો. હા, તો જીએસટી આવવા પહેલા અને જીએસટી આવવા પછી સિચ્યુએશનમાં શું ફેરફાર રહ્યા છે? આઈ થિંક એમાં સી, ઇટ્સ લાઈક વન નેશન વન ટેક્સ. આજે આપણા ઇનડાયરેક્ટ ટેક્સ હતા, એક્સાઇઝ, વેટ અને સેલ્સ, તે બધા નીકળીને ખાલી એક જ ટેક્સ એપ્લાય થશે. આઈ એગ્રી. હા તો પણ એનાથી શું ફરક પડવાનો? પૈસા તો એટલા જ ભરવાના આવ્યા ને. ઇનફેક્ટ વધારે ભરવા પડે. આઈ થિંક એમાં છે ને ના ના, જો હું તને સમજાવું. તું પહેલાં જે 100 રૂપિયાની વસ્તુ લેતો હતો
બરાબર, તેના પર 10% એક્સાઇઝ, 14% વેટ અને 8% સેલ્સ ચૂકવતો હતો. તેની સાથે તે વસ્તુ તને 132 રૂપિયાની પડતી હતી. પણ આ જો જીએસટીનું જે 28%નું માર્જિન બી રાખીએ તો એ તને 128 રૂપિયામાં પડશે. તો થયો ને 4 રૂપિયાનો ફાયદો. આ જે બધા વેપારીઓ છે ને તે લોકોએ ઇનડાયરેક્ટ ટેક્સનો સામનો કરવો પડતો હતો. તે લોકોને બહુ મુશ્કેલી પડતી હતી. તે લોકોએ પોતાનો માલ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવો પડે તેને માટે અધિકારીઓને પૈસા ખવડાવવા પડતા હતા. આ બધું જીએસટીને કારણે નીકળી જશે અને તેમને ફાયદો થશે. એટલે જો તને એક બીજું ઉદાહરણ આપું, તારે સુરતથી પટાયા જવું હોય તો કેટલા સ્ટોપ લેવા પડે? સુરતથી બોમ્બે જાઓ ત્યાં સ્ટોપ લો, બોમ્બેથી બેંકોક જાઓ ત્યાં સ્ટોપ લો, બેંકોકથી પછી પટાયા જાઓ. જો તને સુરતથી ડાયરેક્ટ પટાયાની ફ્લાઇટ મળે તો જીએસટી આવી જ એક ફ્લાઇટ છે જે વચ્ચેના બધા ટેક્સને હટાવીને એક જ ટેક્સ લગાવે, જેનાથી બધાને ફાયદો જ થશે. બે સુરતથી પટનાની ફ્લાઇટ હમણાં જેમ તેમ ચાલુ થઈ છે ને તું અમને પટાયાના સપના બતાવે છે. આઈ એગ્રી. બે તું પટનાની વાત છોડી, બે ફેંકવું હોય એ ફ્લાઇટ બી એટલી જ મોંઘી પડે, તે ખબર છે ને તને? તે તો કે પહેલા. અરે મિસાલ છે કે વેપારી લોકોને તકલીફ નહીં પડશે. પરીક્ષામાં લખતા હોય ને ઉદા તરીકે તેવું આપ્યું. આઈ એગ્રી. હા, તો હવે તમે મને એ કહો, દૂધ, દહીં અને લસ્સી એના પર 0% જીએસટી, અને એ દૂધને આપણે ફાડીને એમાંથી પનીર બનાવીએ તેના પર પણ 0% જીએસટી, પણ એને આપણે જો પેક કરીને વેચીએ તો એના પર 5% જીએસટી. એવું કેમ? હા બોલ હવે. આઈ એગ્રી. એ દૂધમાંથી બનાવેલા ઘી અને બટર પર 12% જીએસટી. આવું કેમ? સુરત વોન્ટ્સ ટુ નો. સુરતની પાંજરાપોળની ગાય વોન્ટ્સ ટુ નો. એ ગાયના વાછરડા વોન્ટ્સ ટુ નો. એવરીબડી વોન્ટ્સ ટુ નો. આવું કેમ? બે સાલું દૂધમાં બી રિઝર્વેશન, એસટીબીસી, ઓબીસી, એસટી ને પાછું જીએસટી બી ઉમેરાયું. બાબા સાહેબ આંબેડકર જિંદાબાદ આમાં બી. આઈ થિંક એમાં છે ને હા, તો એમાં શું થઈ ગયું? તમે લોકો ઈંડાવાળા ત્યાં ઈંડા ખાવા જાઓ તો તેલમાં બનાવડાવવાની આઈટમો બધી. બટરમાં હું કામ બનાવડાવો? બટરમાં બી એમ બી ખાઈ ખાઈને આ બધું પેટ જ વધારેલું છે, બીજું કંઈ વધવાનું નથી. એટલે આપણે હોટલમાં જઈએ તો પનીર લઈને જવાનું ને પેલાને કહેવાનું કે આ જ પનીર નાખ ને 5% ડિસ્કાઉન્ટ આપ. આઈ એગ્રી. ઉમર, what do you agree? I want to know. Leave everybody else. I want to know. What do you agree? અરે એ તો છોડ, જો આપણે કાજુ ખાઈએ ને એના પર 5% જીએસટી ને એની આ બદામ ખાઈએ એના પર 12% જીએસટી. એટલે સાલું ઘરે દિવાળીમાં કોઈ મહેમાન આવે એને આપણે કાજુ જ ખવડાવ્યા કરવાના, બદામ નહીં ખવડાવવાની. ને આપણે આઈસ્ક્રીમની વાત કર, કાજુ અંજીર ખાયા કરો, મારું ફેવરેટ રોસ્ટેડ આલમંડ એ નહીં ખાવાનું એમ ને? હવે સાલું આ કઈ રીતનું ગણિત છે ખબર નથી પડતી મને તો. હા, તો એમાં ઉઠ્યું ગજબ કભી સોલ્ટેડ કાજુ જ ખાવાના. બહુ ફાઇન લાગે જો. ના ના, બધો સરકારનો વાંક છે. સરકારને સેજ બી બોલતો નહીં. તને કેવું છે સરકારને કઈ બોલતો નહીં. તને કહી દઉં છું સરકારને કઈ નહીં બોલવાનું. ડાયા, બંધ કરાવો. સુરત doesn't want to know these things. બંધ કરાવ ડાયા. ધીસ ઇઝ ડાયાભાઈ સાઇનિંગ ઓફ વિથ કેમેરામેન ગાંડાભાઈ. અહીંયા વાતાવરણ બહુ ખરાબ છે. ઓવર ટુ યુ.